તો મિત્રો આજે જે શેર માર્કેટમાં કડાકો થયો છે તે આપણા ફોલોવર માટે કોઈ નવીન વસ્તુ નથી, કારણ કે શુક્રવારની આ રીલ જેણે જોઈ હશે તેમને ખબર હતી કે આ વસ્તુ થવાની છે. બીજી મહત્વની વસ્તુ કે આનાથી મોટો કડાકો હજુ થઈ શકે છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના દેશ સાથે ખોટું થયું છે, તેમની નોકરીઓ છીનવાઈ છે અને તેમના પૈસા છીનવાયા છે, એટલે તેમણે ટેરિફ લગાવ્યો છે. અને જો ટેરિફમાં ઘટાડો નહીં થાય, આનાથી મોટો કડાકો હજુ માર્કેટમાં આવી શકે છે. તો મિત્રો, આ બધાની વચ્ચે આપણે નોર્મલી શું કરતા હોઈએ છીએ કે સસ્તા ભાવે અમુક સ્ટોક લઈને થોડું ઘણું પ્રોફિટ લઈને નીકળી જતા હોઈએ છીએ, પણ એક સ્માર્ટ ઇન્વેસ્ટર આ મોકાનો ફાયદો ઉઠાવે છે અને સસ્તા ભાવે સ્ટોક લઈને લાંબા ગાળે વેચે છે, જેથી કરીને તે સારી એવી વેલ્થ ક્રિએટ કરી શકે. આવી નવી જાણકારી માટે આપણા પેજને ફોલો કરવાનું, રીલને શેર કરવાનું અને મિત્રોને લાઇક કરવાનું કહી દેજો. બાકી મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.